હાય ફ્રેન્ડ્સ, હેલો. આજે હું ફરી પાછી તમારા માટે શોર્ટ સ્ટોરી લઈ આવી છું. હવે એ સ્ટોરી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક ભાઈ હતા, યંગસ્ટર હતા, એના મેરેજ વિશેની આ સ્ટોરી છે. એના નવા મેરેજ થાય છે. સવારમાં મેરેજ સંપૂર્ણ થાય છે અને પતિ પત્ની બંને ફરવા માટે જાય છે. નાનું એવું ગામ હોય છે, બહુ મોટું સિટી હોતું નથી. બે આગળ ચાલતા હોય છે, એની પાછળ 3-4 બીજા એના જેટલા જ ઉંમરના યંગસ્ટર પણ ચાલતા હોય છે. ચાલતા એ 3-4 યંગસ્ટરમાંથી એક છોકરાએ પત્નીની મજાક કરી. સામાન્ય મજાક હતી, બહુ નહોતી, પણ કોમેન્ટ થોડી હલકી હતી. તો પતિ આ સાંભળી ગયો, પાછળ ફરીને જોયું અને સીધા છોકરાના કોલર બોલર પકડી લીધા અને ઝઘડો કરવા લાગ્યો. પતિનો આટલો બધો ગુસ્સો જોઈ અને પત્ની તો અવચક થઈ ગઈ કે આટલી નાની અમસ્તી વાતમાં આટલો ગુસ્સો, મારો પતિ તો બહુ ગુસ્સાવાળો છે. અને પતિએ તો મારીને ઝઘડો ને એટલો બધો વધારી દીધો કે જેની વાત નહીં. અને છેવટે જેને મજાક કરી હતી એનું ગળું પકડી, ગળું દબાવી અને તેને ત્યાં ને ત્યાં મારી નાખ્યો. ખૂનકેસ થઈ ગયો. પત્ની તો બિચારી એકદમ અવાચક થઈ ગઈ, કાંઈ બોલી ન શકી, કાંઈ કોમેન્ટ ન આપી શકી. ત્યાં તો પોલીસ આવી ગઈ, ઝઘડો વધારે પડી ગયો. પોલીસે આ ભાઈને પકડી લીધો અને પતિ સમજદાર હતો, ભણેલ ગણેલ હતો. એને પત્ની સાથે વાત કરી કે જો મારાથી આ ખૂન થઈ ગયું છે, તારા વિશે કોઈ કાંઈ હલકું કે ઘસાતું બોલે હું ક્યારેય સાંભળી શકું નહીં. તું મારી પત્ની છો, તારી રક્ષા કરવાની મારી ફરજ છે. અને હવે આ જે બની ગયું એ બની ગયું મારાથી. હવે મને ઓછામાં ઓછી કે વધુમાં વધુ 20 વર્ષની જેલની સજા તો થશે જ. તો હું તને એક વાત કહું છું, હજી આપણા મેરેજ જ થયા છે, હજી સાંજ જ પડી છે. તો 20 વર્ષ પછી જો તને મારા પ્રત્યે પ્રેમ હોય અને તારે મારો ઇંતજાર કરવો હોય તો આ જે આપણું પાદર છે અને આમાં પીપળો છે, એ પીપળા ઉપર એક લાલ કલરનો રૂમાલ તું બાંધી દેજે. 20 વર્ષ પછી જ્યારે હું છૂટીશ અને જોઈશ, જ્યારે ટ્રેનમાં આવીશ આપણા ગામડે, તો આ જો લાલ રૂમાલ હશે તો જ હું અહીં નીચે ઉતરીશ. નહીં તો હું સમજી જઈશ કે તું બીજે ક્યાંક ગોઠવાઈ ગઈ છો અને મારે હવે પછીનું જીવન કેવી રીતે જીવવું એ હું મારી રીતે ડિસાઈડ કરીશ. આટલું કહી અને પતિ પત્ની છૂટા પડી જાય છે અને ભાઈને જેલની સજા થઈ જાય છે. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે એનું સેકન્ડ સ્ટાર્ટ થાય છે કે 20 વર્ષ પછી સજા પૂરી કરી અને ભાઈ ટ્રેનમાં બેસીને પોતાના ગામડે પાછા આવતા હોય છે. ટ્રેનમાં પોતે એક બારી પકડી લીધી, કારણ કે બારી પાસે બેસે તેને પોતાના પીપળા ઉપર લાલ કલરનો રૂમાલ છે કે નહીં એ આસાનીથી જોઈ શકે. બારી પાસે બેસી ગયા. 1-2 સ્ટેશન પછી પાછા એમાં 3-4 છોકરાઓ ચડે છે. એ યંગસ્ટર હોય છે. આ ભાઈ થોડા એજેડ થઈ ગયા હોય છે, કારણ કે 20 વર્ષ 25 વર્ષે લગ્ન થયા હોય અને 20 વર્ષની જેલની સજા હોય તો 45 યર્સ ઓલ્ડ તો થઈ ગયા હોય. અને જે જુવાનિયાઓ ચડે છે એ હતા 20-25 વર્ષના, એકદમ મસ્તી મજાકના મૂડવાળા અને ઠઠ્ઠા મસ્કરી કરવાવાળા અને આનંદ કરતા ટ્રેનની મુસાફરી કરવાવાળા હતા. હવે એને આ એજેડ જે પતિ છે એ એને નડે છે. એને કોશિશ કરી કે જો આપણે એની મસ્કરી કરીએ તો બીજા ડબ્બામાં જતા રહીએ, અથવા આપણે એને ગુસ્સે કરીએ તો ગુસ્સામાં ઊભા થઈને બીજે જતા રહીએ. તો એ લોકો એની મસ્તી મજાક કરવા માંડ્યા, પણ ન તો એ પતિને ગુસ્સો આવ્યો, ન તો એને કોઈ વાત કરી, ન તો કાંઈ બોલ્યો, માત્ર બારી તરફ જોતો રહ્યો. ઘણા પ્રયત્ન કરવા છતાં કોઈ જાતનો રિસ્પોન્સ પતિ તરફથી ન મળ્યો. એટલે છોકરાઓને એમ થયું કે આ કંઈક વ્યક્તિ રહસ્યમય લાગે છે, તો આપણે આની સાથે કંઈક સારી રીતે વાતચીતનો દોર શરૂ કરીએ. એટલે 2-3 છોકરાઓ એનું નામ પૂછ્યું, પરિચય પૂછ્યો, શું છો, ક્યાં જાઓ છો, એ ટાઈપની ફોર્માલિટીવાળી વાતો થઈ. પછી ભાઈમાં ઇન્વોલ્વ થઈ ગયા. પછી પતિએ પોતાની આગલી વાત કરી કે હું મારી પત્ની સાથે બહાર જતો હતો ત્યારે તમારા જેવા જ એક જુવાનીઓએ મારી પત્નીની મસ્કરી કરી અને મેં એને ખૂન કરી નાખ્યું અને હું 20 વર્ષની સજા કાપી અને અત્યારે પાછો મારા ગામડે જાઉં છું. હવે મારી પત્નીને છૂટા પડતી વખતે મેં એવું કીધેલું કે જો તને મારા પ્રત્યે લવ હોય અને તારે મારી સાથે રહેવું હોય તો પાદરનો જે પીપળો છે એના ઉપર તું લાલ કલરનો રૂમાલ બાંધી દેજે. એટલે હું બારીની બહાર એટલા માટે જાઉં છું કે મારું ગામનું પાદર જતું ન રહે અને પીપળા ઉપર લાલ રૂમાલ છે કે નહીં તો મને અહીંયા નીચે ઉતરવાની ખબર પડે. પછી તો એ જે યંગસ્ટર બધા હતા એને પણ બહુ રસ પડ્યો કે આ પીપળા ઉપર લાલ રૂમાલ હશે કે નહીં. તો બધા એકદમ ઇંતજારથી બારીની બહાર જવા માંડ્યા. બધા એકદમ પાક્કા ફ્રેન્ડ થઈ ગયા અને ખુશી ટ્રેન આગળ જતી હતી. 1 સ્ટેશન, 2 સ્ટેશન, 3 સ્ટેશન, ત્યાં એનું ગામ આવી ગયું અને પાદરનો પીપળો પણ આવી ગયો. તો બધા એકી સાથે બારીની બહાર જોયું તો પીપળો
લીલા કલરની બદલે આખો લાલ કલરનો પીપળો. લાલ કલરનો શા માટે? કે પત્નીએ દાડીએ દાડીએ લાલ કલરનો રૂમાલ બાંધી દીધો હતો. બધા તો એકદમ અવાચક થઈ ગયા કે તે તો એક રૂમાલ કીધો તો આ તો આખા પીપળા ઉપર આટલા બધા લાલ રૂમાલ બાંધેલા છે. પછી તો ઓલા જે યંગસ્ટર હતા એ પણ નીચે ઉતરી ગયા, પતિ પણ નીચે ઉતરી ગયો અને પત્ની એને લેવા પણ આવી હતી. 20 વર્ષ પૂરા થઈ ગયા હતા એને ખ્યાલ થઈ ગયો હતો. પતિ નીચે ઉતરી અને ખુશ બેને એકદમ ખુશી થઈ જાય છે, રાજી થઈ જાય છે અને પતિ પૂછે છે પત્નીને કે મેં તો તને પીપળા ઉપર એક લાલ રૂમાલ બાંધવાનો કીધો તો તે આટલા બધા રૂમાલ શા માટે બાંધી દીધા? પત્ની બહુ જ સરસ જવાબ આપે છે કે એક જ લાલ રૂમાલ બાંધવું અને એ પણ ચાલતી ટ્રેનમાંથી જો તમારી નજરે ન પડે તો મારો તો 20 વર્ષનો ઇંતજાર નકામો જાય. અને મેં તમારો ઇંતજાર કર્યો છે એટલે 20 વર્ષના જેટલા રૂમાલ બંધાય એટલા રૂમાલ મેં આજે પીપળા ઉપર બાંધી દીધા છે. આ લવ સ્ટોરીનો એન્ડ, હેપી એન્ડ છે. બંને ખુશે ખુશે સાથે રહીએ છે. પણ આ સ્ટોરી તમે શું કહેશો? આટલો ગુસ્સો કરાય? આ એનો પત્ની પ્રત્યેનો પ્રેમ હતો કે આ બાળકોએ કરેલી મસ્તી મજાકમાં લેવાની જરૂર હતી? આ 20 વર્ષની સજામાં 20 વર્ષનું એનું જીવન બરબાદ થઈ ગયું. તો આ બધા વિશે તમારો શું ઓપિનિયન છે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આ સ્ટોરી જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, બાય બાય.